બનવાની ઈચ્છા હોય છે। મારી ઈચ્છા પ્રધાનમંત્રી બનવાની છે। આજના આ યુગમાં કોઈને આશ્ચર્ય થતું હશે કે આ કેમ પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે। તો આનાથી તમને તો આશ્ચર્ય થતો હશે, પણ મને એવું કંઈ લાગતું નથી, કેમ કે દેશની સેવા કરવી એ જ આપણું પ્રથમ કર્તવ્ય છે। દેશ પ્રત્યે વફાદાર રહેવું અને દેશ માટે સેવા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે। આજે આપણા દેશની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, તેથી આપણા દેશના દરેક નાગરિકોએ એવું વિચારવું જોઈએ કે હવે પોતાના અંગત સ્વાર્થ છોડીને દેશ સેવા પ્રત્યે લાગણી ધરાવવી જોઈએ, જેથી કરીને આપણો દેશ વિકસિત દેશ બની શકે। આપણા દેશમાં આપણા વડાપ્રધાન મોદીજીએ ઘણા ખરા પ્રયત્નો કર્યા છે, તો પણ હજુ અમુક ખેડૂતો લાભાર્થી બનવામાં અસમર્થ બન્યા છે। તેઓને હું બધી સુવિધા પૂરી પાડવા પ્રયત્ન કરીશ। આજે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, તો હું સૌપ્રથમ ખેતી અને ગૃહ ઉદ્યોગોને વધારે મહત્વ આપીશ। ખેતીમાં ખેડૂતો વર્ષમાં 3 વખત પાક લઈ શકે એવી હું આયોજના ઘડીશ, તેને બંધ બનાવીશ। ઉદાહરણ તરીકે સરદાર સરોવર ડેમ, તો ત્યાંથી ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે, તો પણ અમુક ખેડૂતો ત્યાંથી વંચિત રહી જાય છે, તો એવા ખેડૂતોને હું સુવિધા પૂરી પાડીશ। અને અમુક ખેડૂતો જેઓને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને અમુક ખેતીને લગતા સાધનો જેઓ વ્યાજબી ભાવે મળે એવી મારી પ્રયત્ન રહેશે। હું દેશની સેવા કરવા માટે તત્પર રહીશ। વડાપ્રધાન તરીકે હું પોતાના મંત્રીમંડળની સહાયથી દેશના કલ્યાણ માટેની યોજના બનાવીશ અને દેશમાં રહેતા એવા નાગરિકો અને મહિલાઓને સુરક્ષાનું આયોજન કરીશ અને બધા જ દેશોની હરોળમાં આપણો દેશ ઊભો રહે એવી હું પ્રયત્ન કરીશ। આપણા દેશમાં કુદરતી આફતો એવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ જેવી ઘટનાઓમાં લોકોને સીધી સહાય મળે એવી હું ઈચ્છા રાખું છું। અને હું પોતે વડાપ્રધાન બનું તો એવા સુંદર કાર્ય કરીશ કે જેથી આવનારા વર્ષમાં લોકો મને યાદ કરે અને પોતે ગર્વથી કહી શકે કે હું ભારતનો નાગરિક છું અને મારો દેશ મહાન છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।